હેલો દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં. અત્યારે દીકરાઓ કરન્ટલી આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આલ્કોહોલ સંયોજનોમાં OH બંધને કારણે થતી રાસાયણિક પ્રક્રિયા અને CO બોન્ડ ક્લીવેજને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ પૂરી કરી ગયા, રાઈટ? અને હવે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ફિનોલમાં જોવા મળતા રાસાયણિક ગુણધર્મો. આપણે કેટલા પોઈન્ટ્સને ડિસ્કસ કરવાના છે? તો ફિનોલમાં એક OH બોન્ડ તૂટવાને કારણે થતી પ્રક્રિયા, આ OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓમાં કઈ કઈ રિએક્શન્સ ઇન્વોલ્વ છે, આલ્કોહોલને રિલેટેડ જ છે. જેમાં આલ્કોહોલની એસિડિક ગુણધર્મ તેની ધાતુ અને બેઝ સાથેની પ્રક્રિયાઓ જોતા હતા. સિમિલરલી એસિડિક ગુણધર્મ માટે ફિનોલમાં ધાતુ સાથેની પ્રક્રિયા અને બેઝ સાથેની પ્રક્રિયા જોવાની છે. જે એકચ્યુઅલી આપણે આલ્કોહોલની એસિડિક ગુણધર્મ અને ધાતુ અને બેઝ સાથેની પ્રક્રિયાઓમાં ફિનોલની પ્રક્રિયા જોઈ ગયા છીએ. આ તો તમને લખી એટલે દીધું છે કે તમને ખ્યાલ રહે કે ફિનોલના રાસાયણિક ગુણધર્મો છે. નો ડાઉટ આપણે અત્યારે ક્વિક રિવિઝન કરી લેશું એનું. ફિનાઇલ એસ્ટરની રચના, એકચ્યુઅલી જેમ આલ્કોહોલનું આપણે એસ્ટરિફિકેશન કરતા હતા, ત્યાર પછી એસાઇલેશન પ્રોસેસ કરતા હતા, એ જ રીતે ફિનોલની એસાઇલેશન પ્રોસેસ કરશો, એસાઇલેશન પ્રક્રિયા એટલે ફિનાઇલ એસ્ટર બનશે. ફિનાઇલ એસ્ટર કે જેમાં બેન્ઝીન રિંગ ઓક્સિજન સાથે કનેક્ટેડ હોય, ફિનાઇલ સમૂહ તરીકે જોશું આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે અને આ રિએક્શનનો યુઝ જે અહીંયા હું તમને રિએક્શન લખીને દઉં છું એની અંદર થવાનો છે. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને જ્યારે રિએક્શન ભણાવતો હોઈશ ત્યારે એની ઇમ્પોર્ટન્સ જરૂર કહીશ. પછી ઈથરની રચના, ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન, કેમ કે આપણે ઈથરની બનાવટ માટે આ રિએક્શનને રિવાઇઝ કરવાની થશે. ઈથરની બનાવટમાં વિલિયમસન સિન્થેસિસ, વિલિયમસન સંશ્લેષણ જે એક પ્રકારની SN2 રિએક્શન છે અને સોડિયમ આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયા છે. કેની? તો કે ફિનોલની સોડિયમ આલ્કોક્સ એટલે કે સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા તમારે કરવાની છે આલ્કાઇલ હેલાઇડની. એટલે અહીંયા હું જરૂર લખીશ કે RX ની સોડિયમ આલ્કોક્સાઇડ સાથેની પ્રક્રિયા, અથવા અહીં આલ્કોક્સાઇડને બંને લખી શકીશ ફિનોક્સાઇડ સાથેની પ્રક્રિયા, કેમ કે આપણે ફિનોલમાંથી બનાવીએ છીએ. એટલે પહેલા ફિનોલને સોડિયમ ફિનોક્સાઇડમાં કન્વર્ટ કરવું પડશે. ચલો, આ ત્રણ પ્રક્રિયા છે OH બોન્ડ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. પછી એક પ્રક્રિયા જોવાની છે ફિનોલનું રિડક્શન, એટલે કે બેન્ઝીન બનશે. એમાંથી ઝિંક પાવડરની હાજરીમાં તમે ગરમ કરશો ત્યારે. દીકરાઓ, આ જે પ્રક્રિયા છે, યાદ હોય તો આપણે આલ્કોહોલ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. આલ્કોહોલનું રિડક્શન રેડ ફોસ્ફરસની હાજરીમાં હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો તો માત્ર પ્રાથમિક આલ્કોહોલ રિડક્શન પામી તેને અનુવર્તી હાઇડ્રોકાર્બન આલ્કેન બનાવે. સિમિલરલી ફિનોલમાંથી જો બેન્ઝીન બનાવવું હોય તો ત્યાં રેડ ફોસ્ફરસ અને HI વાપરવાનું નહીં થાય દીકરાઓ, ત્યાં તમારે ઝિંક પાવડર વાપરવાનો થશે. એટલે ફિનોલ એવી પ્રક્રિયા ઝિંક પાવડરની હાજરીમાં આપશે. એટલે ફિનોલ ઝિંક પાવડર સાથે પ્રક્રિયા કરી અને રિડક્શન દ્વારા બેન્ઝીન બનાવશે, જે બેન્ઝીનની એક બનાવટ છે. તો ત્રીજી પ્રક્રિયા છે ફિનોલનું ઓક્સિડેશન, જે પણ આપણે જોઈ ગયા છીએ. ફિનોલમાંથી ક્વિનોન બને છે, ક્વિનોન, બરાબર. ત્યારબાદ ચોથી પ્રક્રિયા છે ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, જે આપણે ઓર્થોપેરા નિર્દેશક હોવાને કારણે OH સમૂહ તેની હેલોજિનેશન પ્રક્રિયા કરો તો જોડાતો હેલોજન ઓર્થો અને પેરા સ્થાને જોડાય. નાઇટ્રેશન પ્રક્રિયા, સલ્ફોનેશન પ્રક્રિયા વગેરે 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 જેવી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાની છે. ત્યાર પછી જોશું આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ બોર્ડ માટે, ગુજકેટ માટે, JEE માટે, નીટ માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ છે ફ્રાઇસ રિએરેન્જમેન્ટ, ફ્રાઇસ પુનઃરચના. કાર્લ થાયોફિલ ફ્રાઇસ વૈજ્ઞાનિકનું નામ છે, એના નામ ઉપરથી આ બનાવાયેલી છે રિએક્શન. ત્યારબાદ રિમર-ટીમાન પ્રોસેસ, એ પણ સાયન્ટિસ્ટના નામ છે, એની સિન્થેસાઇઝ કરેલી હોવાથી એનું નામ છે. અને કોલ્બે-સ્મિટ, એ પણ સાયન્ટિસ્ટના નામ ઉપરથી છે. ત્રણેય નેમ રિએક્શન્સ છે. નેમ રિએક્શન્સ એટલે રિએક્શન નામથી ઓળખાય છે. ફ્રાઇસ રિએરેન્જમેન્ટ, રિમર-ટીમાન, કોલ્બે-સ્મિટ. ફ્રાઇસ રિએરેન્જમેન્ટમાં એરોમેટિક કીટોન બનાવવામાં આવે છે. એકમાં સેલિસિલિક એસિડ, એકમાં સેલિસાલ્ડિહાઇડ બનશે. કઈ રીતે કેમ પ્રક્રિયા થશે હું તમને 1 by 1 બધી પ્રક્રિયાઓ સમજાવું છું. એમાં શરૂઆત કરીએ OH બોન્ડ તૂટવાને કારણે થતી પ્રક્રિયા અને એમાં એસિડિક નેચર. ચાલો, તો સૌથી પહેલા શરૂઆત કરીએ OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા. તો દીકરાઓ યાદ કરો, આપણે ફિનોલનો એસિડિક ગુણધર્મ જોઈ ગયા છે. ફિનોલનો એસિડિક નેચર. ફિનોલ છે એ આલ્કોહોલ કરતા એસિડિક છે. તો જરૂર લખીશ કે ફિનોલ જે આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે. અને આને આપણે કાર્બોલિક એસિડ પણ બોલીએ છીએ. યાદ હોય તો આપણે ડિસ્કશન કરી ગયા છીએ ઓલરેડી. એટલે ફિનોલ જ્યારે
ધાતુ સાથે પ્રક્રિયા કરે, ખાસ ધ્યાન રાખજો, ફિનોલ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે લાઈક સોડિયમ, તો એ ફિનોલ એસિડિક ગુણધર્મો હોવાને કારણે ધાતુ સાથે પ્રક્રિયા કરી અને તેને અનુવર્તી ધાતુનો ક્ષાર બનાવે અને હાઇડ્રોજન વાયુ રિલીઝ કરે છે, જે તેનો એસિડિક ગુણધર્મ પ્રૂફ કરે છે. O Na પ્લસ 1/2 H2, આને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. બરાબર. એને બદલે તમે સોડિયમને બદલે મેગ્નેશિયમ વાપરો તો અહીંયા 2 મોલ ફિનોક્સાઇડ આયન મેગ્નેશિયમ સાથે જોડાશે એટલે મેગ્નેશિયમ ફિનોક્સાઇડ બનાવશે. એઝ ઇટ ઇઝ જો તમે NaOH સાથે પ્રક્રિયા કરાવો છો તો ફિનોલ NaOH સાથે પ્રક્રિયા કરી અને O Na+ સોડિયમ ફિનોક્સાઇડ બનાવી શકે છે. જ્યારે આલ્કોહોલ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી શકતો નથી, સ્ટ્રોંગ બેઝ સાથે પ્રક્રિયા કરી શકતો નથી. કોણ? આલ્કોહોલ. પણ ફિનોલ છે એ સ્ટ્રોંગ બેઝ NaOH સાથે પ્રક્રિયા કરી શકે છે, જે પ્રૂફ છે કે ફિનોલમાં એટલીસ્ટ એટલી એસિડિકતા તો છે કે જે પ્રબળ બેઝ સાથે ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ આપી શકે છે. જ્યારે આલ્કોહોલ એટલો નિર્બળ એસિડ છે કે જે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા જ નથી આપી શકતો. એ કોઈ બેઝ સાથે પ્રક્રિયા નહીં આપે. નિર્બળ હોય તો ભલે, પ્રબળ હોય તો ભલે, આલ્કોહોલ કોઈ બેઝ સાથે પ્રક્રિયા આપતો નથી. પણ ફિનોલ છે એ NaOH જેવા સ્ટ્રોંગ બેઝ સાથે એની એસિડિકતા ઓછી છે. ફિનોલની એસિડિકતા ઓછી છે, આલ્કોહોલ કરતાં વધારે, પણ અન્ય કાર્બોક્સિલિક એસિડ કે કોઈ અન્ય એસિડ કરતાં ફિનોલ થોડોક નિર્બળ એસિડ છે. પણ એની એટલી નિર્બળતા છે કે તે એટલીસ્ટ NaOH જેવા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી શકે. હા, પણ એ નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા નહીં કરે, કેમ કે એની નિર્બળતા નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા કરવા માટે સક્ષમ નથી. પણ એટલીસ્ટ એની અંદર થોડી ઘણી પ્રબળતા એટલી છે કે પ્રબળ બેઝ સાથે હોય તો પ્રક્રિયા કરી શકે. રાઈટ. પણ આલ્કોહોલ બેઝ સાથે પ્રક્રિયા આપશે નહીં. ના, આ રિએક્શનને આધારે પ્રૂવ થાય કે ભાઈ આલ્કોહોલ આ પ્રક્રિયા નથી આપતો પણ ફિનોલ આપે છે, મતલબ ફિનોલની એસિડિકતા આલ્કોહોલ કરતા વધારે છે, જે આપણે જોઈ ગયા છીએ એસિડિકતાના કોન્સેપ્ટની અંદર. પણ જો ફિનોલની પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ Na2CO3 કે સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 એટલે કે ધોવાના સોડા કે ખાવાના સોડા સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા થતી નથી. શા માટે ભાઈ નથી થતી? તેનું રીઝન છે ફિનોલ એટલો નિર્બળ એસિડ છે. સાંભળજો, ફિનોલ એટલો નિર્બળ એસિડ છે કે આ સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ જેવા નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા ના આપી શકે. એટલો નિર્બળ એસિડ છે કે નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા ન આપે. એને બેઝ સાથે પ્રક્રિયા કરાવી હોય તો પ્રબળ બેઝ સાથે જ પ્રક્રિયા કરાવવી પડે. ક્લિયર? તો આને આધારે કહી શકે ફિનોલ નિર્બળતા થોડીક વધારે છે, પણ આલ્કોહોલ કરતા પ્રબળ એસિડ છે. કેમ કે આલ્કોહોલ તો આની સાથે બેઝ સાથે પ્રક્રિયા નથી આપતો, ફિનોલ આપે છે. પણ ફિનોલનો એક વ્યુત્પન્ન એ સોડિયમ કાર્બોનેટ ને સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા આપે છે. તો દીકરાઓ જરૂર લખવું પડશે, કેમ કે તમે એ ભૂલ ક્યારેય ન ખાતા. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આવો ક્વેશ્ચન આવી શકે, કેમ કે તમારા મગજમાં એવું હોય કે ફિનોલ છે એ સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા નથી આપતો, પણ રિયાલિટી એવી છે કે સોડિયમનું વ્યુત્પન્ન છે પિક્રિક એસિડ એટલે કે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ TNP 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ TNP. એની જો સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો પ્રક્રિયાથી પિક્રિક એસિડનો સોડિયમ ક્ષાર બનશે. એટલે અહીંયા O- Na+, NO2 પ્લસ એક H આ અને HCO3 આ એટલે બને H2CO3. એક H અને બીજો H, H2CO3 કાર્બોનિક એસિડ. ફિનોલ કાર્બોલિક એસિડ. ફિનોલ શું છે? કાર્બોલિક એસિડ. અને H2CO3 કાર્બોનિક એસિડ. નગારા નો કાર્બોનિક એસિડ જે સ્થાયી ન હોય, સાદી સોડા છે એ સ્થાયી ન હોય, તે H2O અને CO2 માં વિઘટિત થાય એટલે H2O વત્તા CO2. આ CO2 ના ઉભરા આવે એટલે પિક્રિક એસિડ છે જે ફિનોલનો વ્યુત્પન્ન છે, પણ એની એસિડિકતા આ NO2 સમૂહ જોડાયેલો હોવાને કારણે એટલી વધી જાય છે કે તે સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા આપી શકે છે, પણ ફિનોલ આપી શકતો નથી. અને એનું મેઇન રીઝન છે કોઈ પણ સંયોજનની એસિડિકતા ઇલેક્ટ્રોન ગ્રાહી જોડાય એમ વધે અને ઇલેક્ટ્રોન દાતા જોડાય એમ ઘટે. યાદ કરો એસિડિકતાનો પોઈન્ટ. છતાં પણ હું અહીંયા તમને યાદ રહે એટલે ફટાફટ એકવાર લખી દઉં. એસિડિટી
એસિડિટી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રુપ, ગ્રાહી સમૂહ. જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જોડાય તેમ એસિડિકતા વધે, અને ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ. એટલે ઇલેક્ટ્રોન દાન કરનારા, એટલે કાંઈ જો મિથાઇલ 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 જોડી દો ઇલેક્ટ્રોન દાતા, તો ફિનોલની એસિડિકતા એટલી ઘટી જાય કે આની સાથે તો પ્રક્રિયા ન આપે, પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પણ સરળતાથી પ્રક્રિયા આપવી મુશ્કેલ છે. રાઈટ. તો ચાલો આપણે આ જોઈ ગયા OH બંધ તૂટવાને કારણે ફિનોલનો એસિડિક નેચર. હવે આપણે આગળ વધીએ ફિનોલની એસ્ટર સાથેની પ્રક્રિયા, એટલે કે એસ્ટરની બનાવટ માટેની એસાઇલેશન પ્રક્રિયા. રાઈટ. ચાલો દીકરાઓ, હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે ફિનાઇલની એસાઇલેશન પ્રક્રિયા. એસાઇલ સમૂહ ઉમેરાવો એટલે બહુ સિમ્પલ છે, RCO સમૂહ ઉમેરી દેવાનો. RCO એટલે એસાઇલ સમૂહ થયો. તો એના માટે યાદ રાખજો, કાન ખોલીને સાંભળી લેજો, કોઈ પણ સંયોજનના એસાઇલેશન માટે માત્ર બે જ પ્રકારના રિએજન્ટ્સ પોસિબલ છે. એક એનહાઇડ્રાઇડ સંયોજન અથવા તો એસિડ ક્લોરાઇડ સંયોજન. હવે તમે એનહાઇડ્રાઇડમાં અહીંયા આલ્કાઇલ R તરીકે તમે કોઈ પણ આલ્કાઇલ સમૂહ લઈ શકો, ઇવન ઇફ યુ કેન ઓલ્સો યુઝ ફિનાઇલ રિંગ. રેડી. તો બેન્ઝોઇલેશન થઈ જાય જો તમે ફિનાઇલ રિંગ વાપરો તો, અને જનરલ આલ્કાઇલ સમૂહ વાપરો તો એ એસાઇલેશન થઈ જાય. જ્યારે અહીંયા R તરીકે પણ તમે આલ્કાઇલ અથવા ફિનાઇલ વાપરી શકો. આ એક ટાઈપની એસાઇલેશન પ્રોસેસ છે જેની અંદર રહેલો RCO સમૂહ હોય ને એ આપણા પ્રક્રિયક સાથે જોડાશે અને એમાંથી હાઇડ્રોજનને સબસ્ટિટ્યુટ કરશે. તો ચાલો એક જનરલ રિએક્શન લઈએ. દાખલા તરીકે મારી પાસે ફિનોલ છે, તો જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, આ પ્રક્રિયામાં ફિનાઇલ એસ્ટરની રચના થશે. એ પણ લખી નાખીએ એટલે તમારા મગજમાં રહેશે. ફિનાઇલ એસ્ટર રચાય. રેડી. ચાલો, તો મારી પાસે ફિનોલ છે. હવે ફિનોલની પ્રક્રિયા કરાવવાની છે એસિડ ક્લોરાઇડ સાથે. પણ ફિનોલની પ્રક્રિયા એસિડ ક્લોરાઇડ સાથે કરાવીએ ને ત્યારે ફિનોલ ઉપર જે આ ઇલેક્ટ્રોન યુગ્મ હોય ને, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એની ઇલેક્ટ્રોન ડેન્સિટી થોડીક ઓછી પડે, કેમ કે આ ફિનોલના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે બેન્ઝીન રિંગમાં વહેંચાયેલા હોય. એટલે પ્રક્રિયાની સરળતા હજી વધારવા માટે, હજી રિએક્શન રેટ વધારવા માટે હું આની અંદર પહેલા તો NaOH સાથે પ્રક્રિયા કરાવીશ. NaOH સાથે પ્રક્રિયા કરીશ એટલે આ તો એક ફિનોલ છે, કાર્બોલિક એસિડ છે જે એસિડ તરીકે વર્તે છે. આ બેઝ છે એટલે ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ થશે, જેની અંદર OH આવશે NaOH માંથી, H આવશે ફિનોલમાંથી, કેમ કે ફિનોલ સ્વભાવે એસિડિક છે. તો આપણને નિપજ કંઈક આવી મળશે, સોડિયમ ફિનોક્સાઇડ O માઇનસ Na+. આને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ. દીકરાઓ, હવે આગળ આવનારી કોઈ પણ સબસ્ટિટ્યુશન પ્રોસેસીસ જોશો ને, લાઈક ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ કે કોલ્બે સ્મિથ રીઅરેન્જમેન્ટ, રિમર-ટીમન જે આપણે પ્રોસેસીસ જોતા હતા, એની અંદર આ સ્ટેપ તો કોમન આવશે. સોડિયમ ફિનોક્સાઇડ તો બધામાં બનાવવાનું થશે રિએક્શન રેટ વધારવા માટે અને પ્રક્રિયાની સરળતા રાખવા માટે. હવે તમારે સોડિયમ ફિનોક્સાઇડ બને ને પછી એસાઇલેશન કરવાનું છે. એ એસાઇલેશન માટે તમે વાપરી શકો છો RC≡O. તો ચાલો દીકરા, હવે તમે જો એસાઇલેશન કરવા ઈચ્છો છો તો એસાઇલેશનમાં કાં તો તમે RCO ટ્વાઇસ O વાપરો અથવા તો એસિડ ક્લોરાઇડ RCOCl વાપરો. જો RCO ટ્વાઇસ O વાપરો એનહાઇડ્રાઇડ, તેમાંથી એક RCO અહીંયા જોઈન્ટ થઈ જાય, એને રિપ્લેસ કરે RCOO સાથે. કઈ રીતે રિપ્લેસ થશે આપણે એક્ઝામ્પલ સાથે જોશું. અથવા તો આ Na અને આ Cl રિલીઝ થાય, જો એસિડ ક્લોરાઇડ વાપરો તો RCO જોડાઈ જશે ઓક્સિજન સાથે, એટલે આપણને નિપજ કંઈક આવી મળશે. O માઇનસ હતો, એની સાથે જોડાઈ ગયો છે COR, C≡O અને અહીંયા R તરીકે તમે કોઈ પણ આલ્કાઇલ સમૂહ લઈ શકો છો. તો આ બની ગયો એસ્ટર, C≡O એસ્ટર. તો આને આમ લખી શકો ફિનાઇલ એસ્ટર. દીકરા, ફિનાઇલ એસ્ટર તમને ઘણી વખત આવી રીતે પણ લખેલું મળી શકે. જોજો, R C≡O આ C6H5, આ બે એક જ થયું. નિયમ એવો છે એસ્ટરના નામકરણ માટે, ઓક્સિજન સાથે જે ફિનાઇલ રિંગ જોડાયેલ છે તો જે સમૂહ જોડાયેલ છે એનું નામ પહેલા આવે, અને આ CO સમૂહ સાથે જે બાકીનો હિસ્સો રહે છે કાર્બોનિલ ભાગ, એના કાર્બન સંખ્યા અનુસાર હાઇડ્રોકાર્બનના નામની પાછળ OH પ્રત્યય લાગશે.
એટલે ફિનાઇલ આલ્કેનોએટ. નામ શું થાય? ફિનાઇલ આલ્કેનોએટ. ચાલો વન બાય વન એક્ઝામ્પલ લઈએ. એસ્ટરિફિકેશન સિમ્પલ પ્રોસેસ છે, જે મજા આવશે. બરાબર, ચાલો એક્ઝામ્પલ લઈએ. એક જ બાબત ખાસ ધ્યાન રાખવાની છે, ફિનોલની પ્રક્રિયા સૌથી પહેલા કેનિયારે કરવાની છે? NaOH સાથે. એટલે -H2O થશે. એસાઇલેશન માટે પહેલી પ્રક્રિયા કોમન આવશે, અહીંયા આવશે O Na+, સોડિયમ ફિનોક્સાઇડ. ધારી લઈએ કે આપણે તેની પ્રક્રિયા CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3 એટલે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરીએ છીએ. તો એ એસિટિક એનહાઇડ્રાઇડ માનો આ બોન્ડ તૂટી અને COCH3 અહીંયા ઓક્સિજન સાથે જોડાશે, અહીંયાથી એને રિપ્લેસ થશે OCOCH3 સાથે. યાદ રાખજો, સિમ્પલ છે. જો આ ભાગ કયો બનશે? અહીંથી આ બોન્ડ તૂટી જાય તો અહીંયા બને માઇનસ, અહીંયા બને પ્લસ. તો આ Na+ છે તો આ પ્લસ અને આ માઇનસ કનેક્ટ થાય એટલે માઇનસ બાય પ્રોડક્ટ શું મળશે? જો CH3 C ડબલ બોન્ડ O પછી અહીંયા O Na. બરાબર, અને બાકી બચે શું? COCH3 જે કેની સાથે જોડાઈ જશે? ઓક્સિજન સાથે. એટલે આપણને નીપજ કંઈક આવી મળશે, બેન્ઝીન રિંગ O. અને હવે એની સાથે કોણ જોડાશે? અહીંયા કાર્બન, કાર્બોનિલ કાર્બન જેના ઉપર ધન ભાર છે. જોજો દીકરાઓ, તો અહીંયા આવશે C ડબલ બોન્ડ O CH3. દીકરાનું નામ થશે ફિનાઇલ ઇથેનોએટ. કેમ કે આ એસ્ટર સમૂહ થઈ ગયો. જુઓ, ફિનાઇલ ઇથેનોએટ. રાઈટ, તો આનું નામ લખીએ આપણે ફિનાઇલ ઇથેનોએટ, અથવા તો તમે આનું નામ લખી શકો સામાન્ય નામ ફિનાઇલ એસિટેટ. યાદ રાખજો, આ ઓક્સિજન સાથે જે રિંગ જોડાયેલી છે એ બેન્ઝીન રિંગ છે. એકચ્યુઅલી સામાન્ય રીતે એસ્ટરિફિકેશનમાં ફિનોલને બદલે જો અહીંયા આલ્કોહોલ હોય તો અહીંયા કોઈ પણ આલ્કાઇલ સમૂહ જોડાઈ શકે. તો એને આધારે ઓક્સિજન સાથે જે જોડાયેલ છે એનું નામ પહેલા લખવાનું, અને બાકીનો જે કાર્બોનિલ યુક્ત ભાગ ચેઇન વધે છે એમાં રહેલા કાર્બનની સંખ્યા અનુસાર હાઇડ્રોકાર્બનના નામની પાછળ OH પ્રત્યે લાગે. રેડી? ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. હવે દીકરાઓ એક કામ કરીશ, તમારે આટલી લાંબી પ્રોસિજર કરવાની નથી, તમે તો એકી સાથે 2 સ્ટેપ બતાવી શકશો. દાખલા તરીકે હું પ્રક્રિયા કરાવું છું CH3 C ડબલ બોન્ડ OCl એસિડ ક્લોરાઇડ સાથે, અને એમાં હું NaOH પણ નાખી જ દઈશ. તો આપણે ઇન્ટરમીડિયેટ અવસ્થા વિચારી લેવાની, સોડિયમ ફિનોક્સાઇડ બને. એ સોડિયમ ફિનોક્સાઇડ બનશે, એ સોડિયમ ફિનોક્સાઇડ બનશે એટલે -H2O થઈ જશે. કેમ? તો કે NaOH ફિનોલ સાથે પ્રક્રિયા કરે એટલે H2O બનાવે. હવે ONA અને આનો Cl એટલે -NaCl બનશે. ક્લિયર? જેમ કે અહીંયા માઇનસ એસિટિક એનહાઇડ્રાઇડ બને છે, એસિટિક એનહાઇડ્રાઇડમાંથી એસિટેટ બને છે, સોડિયમ એસિટેટ. એટલે કે આ Na અને આ બાકીનો જે ભાગ છે એ જોડાય. એ જ રીતે આવી રીતે જો અહીંયા વચ્ચે સોડિયમ ફિનોક્સાઇડ બનશે તો ONA સોડિયમ અને એસિડ ક્લોરાઇડનો Cl રિલીઝ થશે. બરાબર, તો અહીંયા મને નીપજ આવી મળશે. જુઓ, ફાઇનલ પ્રોડક્ટ COCH3. આ પણ થઈ ગયું ફિનાઇલ એસિટેટ અથવા ફિનાઇલ ઇથેનોએટ. દીકરાઓ 2 સ્ટેપ એકી સાથે જ લખવાની છે તમારે, 1 બાય 1 લખવાનું છે. ઇન્ટરમીડિયેટ આમાં શું બને છે? વચ્ચે આવું બનતું હતું સોડિયમ ફિનોક્સાઇડ. બરાબર, ONA NaOH સાથે પ્રક્રિયા કરે એટલે ONA બને એટલે H2O રિલીઝ થાય. હવે આ ONA સાથે એસિડ ક્લોરાઇડ પ્રક્રિયામાં ભાગ લે એટલે આ Cl અને આ Na રિલીઝ થઈ જાય. એટલે NaCl રિલીઝ થઈ ગયું. ડાયરેક્ટ પ્રોડક્ટ લખતા શીખો, ડાયરેક્ટ. બરાબર, ચાલો હવે એક્ઝામ્પલ આગળ લઈએ. 1 બાય 1 હું એક્ઝામ્પલ્સ લખું છું, ક્વેશ્ચન્સ લખીશ, તમારે એના આન્સર્સ લખવાના છે. વિડીયો પોઝ કરવાનો છે અને પછી બધાના આન્સર્સ લખો, પછી તમે વિડીયો ચાલુ કરજો એટલે હું તમને એમના સોલ્યુશન્સ પણ અત્યારે જ મળી જશે. રાઈટ? તો પહેલાં હું તમને ક્વેશ્ચન લખી દઉં, તમારે એના આન્સર્સ લખવાના છે. મારી પાસે છે ફિનોલ, એની પ્રક્રિયા કરાવીએ છીએ CH3 CH2 C ડબલ બોન્ડ OCl પ્રોપેનોઇલ ક્લોરાઇડ ઇન પ્રેઝન્સ ઓફ NaOH. ચાલો NaOH સાથે પ્રક્રિયા. બીજું નેક્સ્ટ રિએક્શન. ચલો ને એકી સાથે જ તમને પ્રોડક્ટ બનાવવા માટે ક્વેશ્ચન આપી દઉં. OH
અહીંયા નાખીએ આપણે CH3 CH2 CO twice O NaOH. અહીંયા નાખીએ CH3 CH CH3 C ડબલ બોન્ડ O Cl NaOH. અહીંયા નાખીએ આપણે H C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O H એટલે ફોર્મિક એનહાઇડ્રાઇડ. ચાલો હજી એક અહીંયા લખું છું C6H5COCl બેન્ઝોઇલેશન, જે ઓલી સ્કોટન બાઉમેન પ્રોસેસ યાદ કરો, સ્કોટન બાઉમેન પ્રક્રિયા કહેવાય, સ્કોટન બાઉમેન. બરાબર. અને બધામાં યાદ રાખજો NaOH કમ્પલસરી છે. તો કઈ પ્રોડક્ટ બનશે? બધી એસાઇલેશન પ્રોસેસ છે. આમાંથી એક CH3CH2CO અહીંયા ઓક્સિજન સાથે જોડાશે. તો કઈ નિપજ મળશે પહેલા એ જોઈએ. ચાલો બરાબર, આના આન્સર લખો, વિડીયો પોઝ કરો. અહીંયા આપણને નિપજ મળશે C6H5, અહીંયા O, એની સાથે જોડાશે C ડબલ બોન્ડ O CH2CH3, જેનું નામ થશે ફિનાઇલ પ્રોપેનોએટ. ફિનાઇલ પ્રોપેનોએટ. આ ક્વેશ્ચનનો આન્સર સેમ આ જ મળશે, ફિનાઇલ પ્રોપેનોએટ. અહીંયા બાય પ્રોડક્ટ આવશે -NaCl -H2O. અહીંયા પણ -NaCl, સોરી અહીંયા NaCl નહીં આવે, એમ સોરી, અહીંયા આવશે -CH3CH2COO Na અને -H2O. ચાલો રેડી. ચાલો અહીંયા પ્રોસેસ આગળ વધારીએ. કઈ નિપજ મળશે જોઈએ. બહુ સિમ્પલી વિચારવાનું છે. અહીંયાથી Cl નીકળી ગયો હશે, અહીંયાથી H નીકળી ગયો હશે. ટૂંકમાં જો હજી ટૂંકમાં સમજાવું, અહીંયાથી એક H નીકળશે, H પ્લસ આ Cl માઇનસ જોડાય એટલે HCl બને. વિચારવા માટે HCl બને. એ HCl NaOH સાથે પ્રક્રિયા કરી લે તો બાય પ્રોડક્ટ શું આપે? NaCl અને H2O થઈ ગયું. -NaCl -H2O. અહીંયા O એની સાથે જોડાશે C ડબલ બોન્ડ O CH CH3CH3. આનું નામ થાય ફિનાઇલ 2-મિથાઇલ. જો આને નંબરિંગ આપવાના થશે અને નંબર 1 આપવો પડશે. આ 2 આ 3 તો IUPAC નામ થશે ફિનાઇલ 2. આ ફિનાઇલ 2-મિથાઇલ પ્રોપેનોએટ. કેમ કે ઓક્સિજન સાથે જે સમૂહ જોડાયેલ છે ને પહેલા જ લખવો પડશે IUPAC ના નિયમ અનુસાર. તો નામ થશે ફિનાઇલ 2-મિથાઇલ પ્રોપેનોએટ. ચલો રેડી. આના માટે વિચારીએ. ફોર્મિક એનહાઇડ્રાઇડ આપેલી છે તો એમાંથી આ COH આની સાથે જોડાઈ જાય, H અહીંયા રિલીઝ થઈ જાય, અહીંયાથી આ બોન્ડ તૂટી જાય તો નિપજ કંઈક આવી આવશે. O એની સાથે જોડાશે OC ડબલ, સોરી O તો છે, સોરી C ડબલ બોન્ડ OH વત્તા HCOO -Na પ્લસ બાય પ્રોડક્ટ વત્તા H2O બાય પ્રોડક્ટ. આ જે છે એનું નામ થશે ફિનાઇલ મિથેનોએટ. ફિનાઇલ મિથેનોએટ. રાઈટ. ચાલો હવે આની ફાઇનલ પ્રોડક્ટ લખીએ. જો અહીંયા C6H5CO બેન્ઝોઇલેશન છે, બેન્ઝોઇલેશન. હું એ નામ જરૂર લખીશ. આને કહેવાય બેન્ઝોઇલેશન. તો અહીંયા આપણને નિપજ કંઈક આવી મળશે ફિનાઇલ O અને એની સાથે જોડાશે C ડબલ બોન્ડ O C6H5. આને કહેવાય ફિનાઇલ બેન્ઝોએટ. વત્તા NaCl બાય પ્રોડક્ટ વત્તા H2O બાય પ્રોડક્ટ. રેડી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે સ્કોટન બાઉમેન. એને બદલે તમે આ પણ પ્રોસેસ કરી શકો. એવું જરૂર નથી કે C6H5COCl જ લેવું. તમે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ વાપરી શકો છો. બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. રેડી. તો પણ તમને નિપજ આ જ મળશે. હા, બાય પ્રોડક્ટ બદલી જશે, -H2O અને -C6H5COO Na, સોડિયમ બેન્ઝોએટ.
તો દીકરા આ પ્રોસેસીસ થઈ ગઈ ફિનોલની એસાઇલેશન પ્રોસેસીસ જે તમને લખી દીધી છે. NaOH ની હાજરી જરૂરી છે કેમ કે બધામાં મધ્યસ્થી સોડિયમ ફિનોક્સાઇડ બનશે, પણ તમારે એ સ્ટેપ લખવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો છો. MCQમાં તમને કાંઈ પણ પૂછાઈ શકે. ફિનોલ કોમન છે. જોજો બહુ સિમ્પલ છે. અહીંયા કટકો કરવાનું ઇમ્પોર્ટન્સ છે તમારું. એનહાઇડ્રાઇડ હોય તો એક જગ્યાએથી CO વાળો પોર્શન કાઢો, એક બાજુથી O વાળો પોર્શન કાઢી નાખો. આ O વાળો જે નેગેટિવ પાર્ટ હોય એનો ફિનોલનો જે Na સોડિયમ ફિનોક્સાઇડનો Na છે એ આપી દેવાનો. બહુ સિમ્પલ. તોય મગજ ન ચાલે તો તમારે એનાથી પણ સરળ ભાગ કરી દેવાનો છે. આ ઓક્સિજનનો જે નેગેટિવ ચાર્જ છે એ ચારે જોડી દેવાનો એટલે HCOOH ફોર્મિક એસિડ એક એસિડ બને જે NaOH સાથે પ્રક્રિયા કરી તો ક્ષાર અને પાણી બનાવી દેવાનું. બહુ સિમ્પલ. રેડી? છતાં પણ દીકરાઓ આ ટોપિકની અંદર MCQ સોલ્વ કરો. ન MCQ આવડે તો મોસ્ટ વેલકમ, તમે મને પૂછી શકો છો. ચાલો હવે એસાઇલેશન પ્રક્રિયા પૂરી કરી ગયા. હવે આપણે નેક્સ્ટ રિએક્શન તરફ આગળ વધીએ. ચાલો દીકરાઓ હવે આપણે નેક્સ્ટ થર્ડ રિએક્શન જોઈએ. ફિનોલના OH બંધ તૂટવાને કારણે થતી પ્રક્રિયા જેની અંદર ફિનાઇલ ઇથરની બનાવટ કરવી હોય. ફિનાઇલ ઇથર એટલે એક એવો ઇથર, સાંભળજો, એક એવો ઇથર કે એમાં O સાથે એક C6H5 હોય એટલે એને ફિનાઇલ ઇથર કહેવાય. આ ફિનાઇલ ઇથરની રચના કરવી છે ને એના માટે જે પ્રોસેસ વાપરવાની છે વિલિયમસન સંશ્લેષણ. દીકરાઓ અગાઉથી ચોખવટ કરી દો, SN2 રિએક્શન છે. તમારા પ્રશ્નનો જવાબ જરૂર આપીશ કે શા માટે SN2 છે. સૌથી પહેલા તેની અંદર ફિનોલની પ્રક્રિયા કરવાની છે NaOH સાથે. એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ પહેલા હું તમને લખી દઉં. સૌથી પહેલા તમારે ફિનોલની રિએક્શન કરવાની છે. એમાં તમારે નાખવાનું છે NaOH, કેમ કે મેં આગળના જ રિએક્શનમાં કીધું હતું કે NaOH સાથે પહેલા તો પ્રક્રિયા બધામાં આવશે એટલે -H2O બનશે અને નિપજ મળશે સોડિયમ ફિનોક્સાઇડ. હવે એની પ્રક્રિયા RX સાથે કરવાની છે, આલ્કાઇલ હેલાઇડ. ત્યારે -NaX થશે એટલે અહીંયાથી X અહીંયાથી Na દૂર થશે એટલે આપણને જે નિપજ મળશે એ આવી મળશે OR ફિનાઇલ ઇથર. આની એક મર્યાદા છે. આ પ્રક્રિયામાં જે આલ્કાઇલ હેલાઇડ વાપરીએ છીએ માત્ર પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ વાપરવો. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, માત્ર પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ વાપરવો, બીજો કોઈ નહીં. બીજું, પ્રાથમિક RX ની સક્રિયતાનો ક્રમ એટલે કે આ પ્રક્રિયા માટે સ્પેશિયલી આ પ્રક્રિયા માટેની સક્રિયતાનો ક્રમ વિલિયમસન સંશ્લેષણ માટે સૌથી વધારે સક્રિય RI, એના કરતા ઓછું સક્રિય RBr, આના કરતા ઓછું સક્રિય RCl અને સૌથી ઓછું સક્રિય થશે RF. ચલો પ્રક્રિયા શું છે પહેલા એ જાણી લઈએ, પછી હું તમને પ્રત્યેક રીઝન્સ આપીશ કે શા માટે પ્રાથમિક હેલાઇડ જ વાપરવું, શા માટે SN1 છે. ચાલો તો આ પ્રોસેસ તરફ આગળ વધીએ. દાખલા તરીકે મારી પાસે ફિનોલ છે, હું જો 1 by 1 એક્ઝામ્પલ સાથે સમજાવીશ. મારી પાસે ફિનોલ છે, વિલિયમસન સંશ્લેષણ કરવું છે, એરાઇલ ઇથર બનાવવું છે, તો ફિનોલની પ્રોસેસ કરવાની છે પહેલા તો NaOH સાથે. એટલે અહીંયાથી OH અને અહીંયાથી H દૂર થશે, -H2O એટલે આપણને નિપજ મળશે સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ. હવે એની પ્રક્રિયા કરાવીએ દાખલા તરીકે CH3I સાથે I. તો અહીંયા પ્રક્રિયા થશે કેન્દ્રાનુરાગી વિસ્થાપન. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે જેની અંદર મને કેન્દ્રાનુરાગી વિસ્થાપનથી નિપજ મળશે OCH3 અને બાય પ્રોડક્ટ બનશે NaI. એનો મતલબ એમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલે શું થશે તો કે ભાઈ
આ પ્રક્રિયામાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થાય, કેન્દ્ર બાજુ આકર્ષાનાર ન્યુક્લિયોફાઇલ, બરાબર. તો ખરેખર આનું સબસ્ટિટ્યુશન થવાનું છે, એને કાઢી મૂકશે કોણ? આ જે છે ફિનોક્સાઇડ એ મિથાઇલને આકર્ષશે, એને આ અને CH3 માંથી આઈને રિલીઝ કરશે, એટલે આ જે બનશે ને શું બનશે? આ બનશે ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગી. અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે, આઈને રિલીઝ કરશે. આ પ્રક્રિયા SN2 છે. ચલો રેડી. શા માટે? આલ્કાઇલ હેલાઇડ છે, અને આલ્કાઇલ હેલાઇડ પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપતું નથી. આલ્કાઇલ હેલાઇડ છે એ ન્યુક્લિયોફાઇલની હાજરીમાં SN2 રિએક્શન જ આપે છે. યાદ હોય તો SN2 માટેની સક્રિયતાનો ક્રમ, સક્રિયતા પ્રાથમિક RX, એના કરતા ઓછો સક્રિય દ્વિતીયક, એના કરતા તૃતીયક. તો આ થયો મુખ્ય, સૌથી વધુ SN2 માટે સક્રિય. અને અહીંયા આપણે કોને વાપરવાનો છે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ એટલે કે મિથાઇલ હેલાઇડને. અને આ પ્રક્રિયામાં જે મળે એને કહેવાય મિથોક્સીબેન્ઝીન. મિથોક્સીબેન્ઝીન સામાન્ય નામ થશે મિથાઇલ ફિનાઇલ ઇથર. અને પ્રચલિત નામ છે એનિસોલ, કાંઈ પણ બોલી શકો છો, એનિસોલ. આ બે સામાન્ય અને આ છે IUPAC, એનિસોલ. પણ મુદ્દો એ છે સર, શા માટે તમે અહીંયા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ વાપરવાની વાત કરો છો? ચાલો હજી એને આગળ જોતા પહેલા એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે મારી પાસે છે ફિનોલ. જોજો, રિએક્શન જેટલી સહેલી છે તો એની સામે NaOH, કારણો પણ ઘણા છે. O માઇનસ Na પ્લસ, એની પ્રક્રિયા કરાવી છે આપણે, ધારો કે CH3 CH2Cl. તો અહીંયા હોય માઇનસ ડેલ્ટા, અહીંયા હોય પ્લસ ડેલ્ટા, આ બને ન્યુક્લિયોફાઇલ, બરાબર. Nu માઇનસ બને, જે શું કરશે? આલ્કાઇલને પોતાની તરફ આકર્ષે, Cl માઇનસ રિલીઝ કરશે, માઇનસ NaCl. રેડી. અને આપણને નિપજ મળશે O CH2CH3, જેને કહેવાય ઇથોક્સીબેન્ઝીન. ઇથોક્સીબેન્ઝીન અથવા તો ફેનિટોલ. રેડી. તો મુદ્દો એ છે કે આ પ્રક્રિયામાં, અને યસ, હજી એક સામાન્ય નામ પર લખી શકાય, ઇથાઇલ ફિનાઇલ ઇથર. તો આમાં બે પ્રશ્નો થશે. એક કે ભાઈ RI ની સક્રિયતા વધારે શા માટે? એટલે આલ્કાઇલ હેલાઇડમાં આલ્કાઇલ આયોડાઇડ સૌથી વધારે સક્રિય શા માટે? એટલે મોસ્ટ ઓફ પ્રોબેબલી આવી વિલિયમસન સિન્થેસિસ પ્રક્રિયામાં મિથાઇલ આયોડાઇડ અથવા તો આલ્કાઇલ આયોડાઇડ વધારે વપરાય. શા માટે? એનું તમને રીઝન કહું. RX ની સક્રિયતા નું કારણ બોન્ડ લેન્થ ની વાત કરીએ ને, તો R અને I બોન્ડ લંબાઈ, બોન્ડ લેન્થ વધારે હોય. એના પછી હોય RBr, એના કરતા ઓછી બોન્ડ લેન્થ હોય RCl. તો હવે કયો જી તોડવો કયો સહેલો? અને એના કરતા પણ ઓછી બોન્ડ લેન્થ હોય RF. તો સરળતાથી કોણ તૂટે? એટલે કહી શકાય ને, બંધ પ્રબળતા વધે તો સક્રિયતા ઘટે. બંધ લંબાઈ, આલ્કાઇલ આયોડાઇડ થી આલ્કાઇલ ફ્લોરાઇડ તરફ બંધ લંબાઈ ઘટે, બરાબર. તો બંધ પ્રબળતા વધે. બંધ પ્રબળતા વધે તો બંધ ઉર્જા શું થાય? વધે. કેમ કે બંધ જેમ પ્રબળ એમ તોડવો મુશ્કેલ. આથી RI થી RF તરફ SN પ્રક્રિયા એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનની પ્રક્રિયાની સક્રિયતા ઘટે. ચાલો એક રીઝન મળી ગયું. પણ બીજું રીઝન, શા માટે આ પ્રક્રિયામાં
પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ વાપરવામાં આવે છે. તો યાદ કરો એક હેલો આલ્કેન અને હેલો એરિન થિયરી, વિલોપન વિરુદ્ધ વિસ્થાપન પ્રક્રિયા. વિલોપન વિરુદ્ધ વિસ્થાપન પ્રક્રિયા. રેડી? હવે વિલોપન માટે પણ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સક્રિય છે અને વિસ્થાપન માટે પણ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સક્રિય છે. પણ મુદ્દો કેવો છે? જ્યારે આ વિલિયમસન સંશ્લેષણ કરીએ છીએ, આ વિલિયમસન સંશ્લેષણમાં જો પ્રાથમિકને બદલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે ને, તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં એસએન પ્રક્રિયા મુશ્કેલ પડે. શા માટે? હું તમને એક રીઝન કહું. પહેલા તો કારણ લખી દઉં. શા માટે વિલિયમસન સંશ્લેષણમાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ વપરાય છે? તો હું તમને એનું કારણ કહું. જો હું પ્રક્રિયામાં તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લઈ લઉં, હું ડાયરેક્ટ સોડિયમ ફિનોક્સાઇડ લખું છું, O- Na+. હવે હું આ પ્રક્રિયામાં જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લઉં, અહીંયા લઉં Cl, તો આ થઈ ગયો આલ્ફા, આ થઈ ગયો બીટા. હવે કેવું થશે? આ ન્યુક્લિયોફાઇલમાં જે ફિનોક્સાઇડ આયન છે ને, ફિનોક્સાઇડ આયન, એમાં બેન્ઝીન રિંગ કદમાં મોટું હોય. પાછું આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરું ને, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, આ તૃતીયક કે દ્વિતીયક ગમે એ વાપરો, તૃતીયક કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરો ને, તો આ બેન્ઝીન રિંગના મોટા કદને કારણે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તવા માટે જ્યારે એ આલ્ફા કાર્બન ઉપર જોડાવા પ્રયત્ન કરે અને હેલોજનને વિસ્થાપિત કરવા પ્રયત્ન કરે ને, ત્યારે આ 3 મિથાઇલ સમૂહનો અવકાશીય અવરોધ આના ઉપર વધુ લાગે. એટલે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તવામાં આને મુશ્કેલ પડે. એ એવું કહેશે કે ભાઈ Cl ને ઉડાડવા માટે આ કાર્બન પાસે જાવ ને, તો મને આ 3 મિથાઇલ એનું રક્ષણ કરતા હોવાને કારણે આ 3 મિથાઇલ મને અવરોધે છે બહુ. કેમ કે તમે વિચાર કરો, સ્ટેરિક હિન્ડ્રન્સ, આ 3 CH, આ 3 CH, આ 3 CH, એ 3 ને 3 6 ને 3 9 CH બોન્ડ ઘેરાયેલા છે. મતલબ ઋણ વીજભારિત વીજ વાદળ બહુ મોટું હોય, અને ઋણ વીજભારિત વીજ વાદળ બહુ મોટું હોય ને, એટલે અવકાશી અવરોધ અનુભવે. પરિણામે તે શું થાય? બહારથી બીટા કાર્બનને કાઢી નાખે અને આને Cl ને કાઢી નાખે. એટલે કહી શકાય ને કે અવકાશીય અવરોધ અનુભવતો હોવાથી આ લુઈસ બેઇઝ તરીકે વર્તે. શા માટે? કારણ કે ન્યુક્લિયોફાઇલ ને અવકાશીય અવરોધ નડે છે. જો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્ત્યા તો અવકાશી અવરોધ નડે, એટલે સરળતાથી આનું વિસ્થાપન ન થવાને બદલે શું થઈ જાય? વિલોપન. અને નિપજ આવી મળે CH3 C ડબલ બોન્ડ CH, આઈ એમ સોરી, હું અહીંયાથી ડબલ બોન્ડ કાઢી નાખું, CH3 CH3. એટલે વિલોપન થઈ જાય વિસ્થાપનને બદલે. તો મુદ્દો એ છે કે જો તમે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લેશો વિલિયમસન માટે, તો એ તમને વિસ્થાપનને બદલે વિલોપન આપશે. તો માત્ર પ્રાથમિક હેલાઇડ વાપરવો. શા માટે? તો હવે રીઝન અહીંયા પણ ટૂંકમાં દર્શાવી દઉં. કારણ કે જો દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરવામાં આવે તો વિસ્થાપન થવાને બદલે વિલોપન થાય, થઈ આલ્કીન નિપજ મળે. અને ખરેખર આપણે તો જોઈએ છે શું? એરોમેટિક ઈથર. મતલબ આ મુદ્દો ખોટો થયો. જો તમે દ્વિતીયક કે તૃતીયક વાપરશો તો તમને ઈથર મળવાને બદલે તમને મળી જશે આલ્કીન. તમારે તો ઈથર જોઈએ છે, મતલબ તમારે ફરજિયાત દ્વિતીયક કે તૃતીયક વાપરવાનો નથી. માત્ર શું વાપરવાનું છે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ વાપરવું, અને તો જ વિસ્થાપન થશે. અને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ વિસ્થાપન કયું આપે? તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ માત્ર ને માત્ર SN2 આપે. જો લખ્યું છે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ માત્ર SN2 આપે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ માત્ર SN2 આપે.
આથી આ ઇલેક્ટ્રોન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે જે વિલિયમસન સંશ્લેષણ કે જેમાં તમારે સોડિયમ ફિનોક્સાઇડ બનાવવો છે, એ સોડિયમ ફિનોક્સાઇડની રચના એ વિલિયમસન સંશ્લેષણ એક SN2 પ્રોસેસ છે. બીજું માત્ર પ્રાથમિક RX વપરાય અને RX ની સક્રિયતાનો ક્રમ પણ લખી દીધો છે. બીજું શા માટે દ્વિતીયક કે તૃતીયક ન વપરાય, કઈ રીતે આલ્કીન બને એ પણ કહી દીધું. એટલે પ્રાથમિક શા માટે વાપરવું એ તમને જેન્યુઇન રીઝન આપ્યું. આ રિએક્શન કરતા આના રીઝન્સ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો ચાલો દીકરાઓ, હવે આપણે આલ્કોહોલમાં OH બોન્ડ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓ પૂર્ણ કરી ગયા અને હવે બે રિએક્શન્સ નાનકડી જોઈ લઈએ. એક ફિનોલનું રિડક્શન, બીજું ફિનોલનું ઓક્સિડેશન. ચાલો દીકરાઓ, ફિનોલના રાસાયણિક ગુણધર્મમાં આગળ તરફ વધીએ અને એ છે ફિનોલનું રિડક્શન. ફિનોલનું રિડક્શન કરવા માટે ફિનોલની પ્રક્રિયા આપણે કરવાની છે ઝિંક પાવડર સાથે. Zn પાવડર. ઝિંક પાવડર સાથે પ્રક્રિયા કરશો તો આ પ્રક્રિયા દરમિયાન -ZnO થાય, તો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય અને જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય ને તો એને રિડક્શન જ કહેવાય. તમે ધોરણ 11માં જોઈ ગયા છો બેન્ઝીનની બનાવટમાં. તો આ પ્રક્રિયા દરમિયાન બેન્ઝીન મળે. આ થઈ ગઈ ઝિંકની રિડક્શન પ્રક્રિયા. જેમ આલ્કોહોલમાં લાલ ફોસ્ફરસ અને HI સાથેની પ્રક્રિયાથી આલ્કેન અનુવર્તી હાઇડ્રોકાર્બન બનતો તો આલ્કેન, એ જ રીતે ફિનોલમાંથી બેન્ઝીન બને, પણ અહીંયા લાલ ફોસ્ફરસ અને HI રિડ્યુસિંગ એજન્ટ નથી, ઝિંક પાવડર છે. ચલો બીજી પ્રક્રિયા એટલે કે રિએક્શન નંબર 3 એ છે ફિનોલનું ઓક્સિડેશન. ફિનોલનું ઓક્સિડેશન પ્રોસેસ જેમાં ફિનોલની પ્રક્રિયા પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવાના છે. જોજો, નિર્બળ ઓક્સિડેશન કરતા નહીં. જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ ઓક્સિડેશન આલ્કોહોલનું ને ફિનોલનું, પણ એકવાર પાછું નજર નખાવી લઉં. Na2Cr2O7 H2SO4 ની હાજરીમાં તમે ઓક્સિડેશન કરશો તો પ્રક્રિયા દરમિયાન મને નિપજ મળશે ક્વિનોન. આનું IUPAC નામ થાય સાયક્લો હેક્ઝા 2,5-ડાઇન 1,4-ડાયોન. રેડી? તમારે નંબર આપવો હોય તો કીટોન મુખ્ય ક્રિયાશીલ સમૂહથી અને પહેલો નંબર, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો, આ રીતે 6 નંબર સિક્વન્સમાં આવશે. ચલો રેડી? તો આજના લેક્ચરની અંદર આપણે ફિનોલમાં OH બોન્ડ તૂટવાને કારણે થતી પ્રક્રિયાઓમાં ફિનોલની એસિડિકતા, ધાતુ અને બેઝ સાથેની પ્રક્રિયાઓ ઇન્ક્લુડ થઈ ગઈ, જેની અંદર એસાઇલેશન પ્રક્રિયા ફિનોલની આવી ગઈ, ફિનોલની વિલિયમસન સિન્થેસિસ પણ આવી ગઈ, ઇથરની બનાવટ, અને એક ફિનોલનું રિડક્શન જોઈ ગયા, એક ફિનોલનું ઓક્સિડેશન જોઈ ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર ફિનોલમાં જોવા મળતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ, કોલ્બે સ્મિટ અને રિમર ટીમાન પ્રોસેસ તરફ આગળ વધશું.